દેશભક્તિના પાવન પર્વે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને જોશભેર કરવામાં આવી। દેશભક્તિના પાવન પર્વે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને જોશભેર કરવામાં આવી। આ પ્રસંગે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, તબીબી વિદ્યાર્થીઓ તેમજ અન્ય વહીવટી સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે દેશની આઝાદીના સંઘર્ષને યાદ કરાવ્યો અને તમામ કર્મચારીઓને શ્રેષ્ઠ સેવા આપવા પ્રેરિત કર્યા। ખાસ નોંધનીય છે કે ઉજવણી દરમિયાન હોસ્પિટલ સત્તાધીશોએ દર્દીઓને સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત સારવાર આપવાનું આશ્વાસન આપ્યું। તમામ દર્દીઓને તાત્કાલિક તબીબી સહાય, દવા અને સુવિધાઓમાં કોઈ કમી ન રહે તે માટે વ્યવસ્થા કરવા તેમજ ઇમરજન્સી સેવાઓને વધુ મજબૂત બનાવવા સૂચના આપવામાં આવી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજે 80મો સ્વતંત્રતા દિવસ છે। સૌ નાગરિકોને આજે સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। મેડિકલ કોલેજના પટાંગણામાં આજે તમામ ભૂતપૂર્વ ડીન, ડાયરેક્ટર, તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીની ઉપસ્થિતિમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। સાથે સાથે સિવિલ હોસ્પિટલમાંથી અને મેડિકલ કોલેજમાંથી નિવૃત્ત થતા તબીબો, નર્સિંગ સ્ટાફ, અન્ય પેરામેડિકલ સ્ટાફને બહુમાન પણ કરવામાં આવ્યું। સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં અને મેડિકલ કોલેજમાં ખૂબ સરસ પ્રશંસનીય કામગીરી કરતા તમામ કર્મચારી અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। આ તબક્કે આરોગ્યના સૈનિક તરીકે હું એટલી જ વિનંતી કરીશ, દર્દી એ આપણા માટે ભગવાન છે। દર્દીની સેવા કરવી, દર્દી રડતો આવે ને હસતો જાય, એ જ ખરા અર્થમાં સેવા છે। તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય એ દિશામાં આપણે સૌ આગળ વધીએ અને માતૃ અને બાળ કલ્યાણ વિભાગમાં કામ કરતા તમામ સૈનિકોને વિનંતી કરીશ કે સૌ આપણે એવી જનજાગૃતિ લાવીએ કે તંદુરસ્ત બાળક જન્મે અને માતાનું મૃત્યુ ના થાય। આ તબક્કે અંગદાન મહાદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાને પણ હું વંદન કરીશ કે એમના અભિયાન પછી ગુજરાતમાં એક જન આંદોલન બનવા જઈ રહ્યું છે, જનજાગૃતિ અભિયાન। આ આંદોલનમાં સૌ લોકો જોડાય અને અંગદાન મહાદાનની પ્રવૃત્તિને વેગ આપે। બ્રેન ડેથના કિસ્સામાં એમના પરિવાર જરૂર અંગદાન કરાવે, એ જ અપીલ છે। આજના આ પર્વ નિમિત્તે સૌ ભારતવાસીઓને, સૌ આપણા નાગરિકોને હું નતમસ્તક વંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ઓર્ગન ડોનેટ માટે પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો। આજે સિવિલ હોસ્પિટલના ઓર્ગન ડોનેશનની જે ટીમ છે એ ટીમને પણ એક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ભારત સરકારે। એ અમદાવાદ આઈકેડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલને, એ પૈકી આજે સુરત સિવિલ હોસ્પિટલમાં કામ કરતા અંગદાન ક્ષેત્રે જોડાયેલા તમામનું બહુમાન પણ કરવામાં આવ્યું છે। આ એક પ્રોત્સાહન છે, પરંતુ અંગદાન મહાદાન એ કાર્યમાં સૌ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સૌ લોકો જોડાય અને એકબીજાને અંગદાન જો પ્રાપ્ત થાય, એના જીવનમાં રોશની આવે, એ જ ખરા અર્થમાં ખુશી છે। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। નમસ્કાર। સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ તમને બધાને શુભકામનાઓ। આજે ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તમામ ટીચર્સ, સ્ટુડન્ટ્સ, સિક્યુરિટી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, તમામ લોકોએ, બધા સ્ટાફે આજે બહુ જ સરસ સ્વતંત્રતા દિવસનું આયોજન કર્યું હતું। ખૂબ જ સરસ રીતે આપણા જે સ્વતંત્ર સેનાનીઓ છે એમને યાદ કર્યા હતા અને આજના સમયમાં કઈ રીતે આપણે દેશને કંઈક આપવું, દેશની માટે કંઈક કરવું, તો સિવિલ હોસ્પિટલ સુરત માટે ડેડિકેટેડલી કામ કરવું અને પેશન્ટને પ્રાધાન્ય આપવું, પેશન્ટની તકલીફો, પેશન્ટની ડિમાન્ડ્સ, પેશન્ટના સેટિસ્ફેક્શનને પ્રાધાન્ય આપ્યું। અને આજે અમે એક સ્લોગન જારી કર્યો છે, પેશન્ટ ફર્સ્ટ। એટલે પેશન્ટ જે કહેશે, પેશન્ટની જે ઈચ્છા છે, પેશન્ટની જે એક્સપેક્ટેશન છે, એને પૂરી કરવા માટે અમે આગળ અમારી એસઓપી બનાવીશું, અમારા પ્રોટોકોલ્સ બનાવીશું અને પેશન્ટની તકલીફો ઓછી થાય એના માટે કાર્યરત રહીશું। તો સમગ્ર ટીમનો આભાર માનું છું અને અમારી સાથે ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મટ જોડાયા હતા તથા ચીફ ગેસ્ટ તરીકે અમારી સાથે આજે કર્નલ શ્રી વશિષ્ઠજી જોડાયા હતા, જે એક રિટાયર્ડ આર્મી ઓફિસર છે। અને સાથે સાથે અમારા રિટાયર્ડ ડીન ડૉક્ટર વાજપેયી સર, ડૉક્ટર વિકાસબેન દેસાઈ તથા ડૉક્ટર પ્રહલાદ રાય સર તથા અન્ય ફેકલ્ટીઝ અને એચઓડીઝ તમામ લોકો જોડાયા હતા। અને 40થી 50 સ્ટાફ, જેમ કે ઓફિસ સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, સફાઈ કામદાર છે, સિક્યુરિટી સ્ટાફ છે, આઈટી સ્ટાફ છે, એ તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે। જે લોકો સિવિલ હોસ્પિટલને રોજ કામગીરી કરતા હોય અને આજે સિવિલ હોસ્પિટલમાં 1500 પેશન્ટ દાખલ છે, એ પેશન્ટ્સ માટે નાની નાની વસ્તુઓનું જે કામ કરતા હોય એ તમામ લોકોને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા। ફરીથી સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।